જય ભગવાન બધાને. તમે જોયું હા આગલા વિડીયોમાં કે આપણે બપોરના આવી ગયા હતા સોમનાથ દ્વારકા જુનાગઢ સોમનાથના 2 ફેરા કરી. અને હવે કાલે નહોતા ગયા, કાલે બપોરે આવ્યા હતા. અત્યારે બપોર થઈ ગયો છે તો અત્યારે આપણે નીકળવાનું છે સુરત. ડુમસ ક્યાંક છે લગ્ન કંઈક એવું કંઈક છે, બીજી ગાડી લઈને જવાનું છે. આપણી ગાડી તો વર્ધીમાં ગઈ છે. જોઈએ હાલો તો સારા પેસેન્જર હશે. વિડીયોનું નહીં તકલીફ હોય તો ઉતારું, નકર પછી ત્યાં જઈને રસ્તાનું ઓછું ઉતારું. બીજું ઓછો વ્લોગ બનશે. બાકી જોઈએ હાલો તો હવે કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે ઘરે છે તો નીકળવાની તૈયારી કરીએ. તો હવે પોરબંદર મળીએ. હાલો તો ઘરેથી નીકળી ગયા છે બીજા પોરબંદર જવા માટે. હવે જોઈ લે સ્કૂટી લઈને જઈએ આપણે, મળીએ આગળ પોરબંદર. હાલો બસે જઈને બસ બતાવું, આપણે બીજી બસ લઈને જવાનું છે આપણી. હાલો તો મળીએ અહીંયા. આપણે બસે પૂરી ગયા છે. આપણે બસ છે આપણી, આ બસ છે. આવું કંઈક સિટિંગ છે આમાં, જોઈ લ્યો. આપણી બસ છે વર્ધીમાં ને આપણે આ લઈને જવાનું છે. આ પણ ગાડી સારી જ છે. હાલો તમને બતાવું. આપણે ગમે ગાડી લઈને જવાનું હોય, પૂગવાનું હોય એ બીજું કંઈ હોય નહીં આમાં લાંબુ. જોઈ લો આ ગાડી છે, નીકળવાનું છે આપણે. આવતી દેખાય બહુ 100 સપાટાવાળી નથી પણ સારી છે. હાલો તો દીવા અગરબત્તીને કરી દઈએ, પાણી ચેક કરી લઈએ, ઓઇલ પાણીને પછી લગાડીએ. ત્યાં લગાડવાની થાય જોઈએ હવે. હાલો તો મળીએ આગળ. ગાડીમાં થોડી બ્રેક ઓછી લાગતી હતી, બ્રેક સેટ કરાવીએ. બ્રેક સેટ કરે જોઈએ ગાડી કમ્પ્લીટ હોય, બ્રેક સારી લાગવી જોઈએ, મજા આવે ટૂંકમાં. હાલો તો આપણે બ્રેક સેટ કરાવી પછી લગાડીએ. એટલા વખતે ટાઈમ આવે નીકળીએ પછી મળીએ. હાલો હાલો પોરબંદરથી નીકળી ગયા. 4:30 જેવું થયું હે. આજ સોમનાથ દ્વારકાવાળો હાઈવે પહોંચી ગયા આપણે ધરમપુર વટીને આવી. જોઈએ હવે ક્યાંક સુધી વિડીયો ચાલુ રાખીએ આપણે, પછી મળીએ. હાલો તો આગળ હું છે બધું. આખી રાત આંકવાની છે ને ગાડી, ત્યાં સવારે પૂગે. કેટલા વાગે પૂગી હવે જોઈએ, ત્યાં ટ્રાફિક ના નડે તો. વસરાજ હોટલે હોલ્ટ કર્યો છે ને ચા પાણીનો. વસરાજ હોટલે ચા પાણી પી નીકળ્યા તો ટ્રાફિક ચાલુ થઈ ગયો. હવે રાજકોટ સુધી આમનામ જ રહેવાનો છે. 6 લેનનું કામ હાલે ને એટલે એની હિસાબે. વસરાજ હોટલ જમવા ઊભી રાખી હતી. ચોટીલા પહેલાં આવી જાય. મસ્ત જમવાનું હે. હવે નીકળીએ, જોઈએ રાતના સીન લેવા હોય તો લેવું, નકર પછી સુરત મળું સવારે. ચોટીલા ભૂગી ગયા, માતાજીને દર્શન કરી લીધા, નારિયેળ વધારી લીધું. હાઈવે ઉપર હજી નીચે. હવે અહીંથી નીકળીએ, જોઈએ આગળ. ચાલો તારાપુર ચોપડીએ પહોંચી ગયા છે આપણે. 2 વાગ્યા રાતના. કેટલા વાગે પૂગ્યા સવારે સુરત. વડોદરા બાયપાસમાં પૂગ્યા તો ટ્રાફિક કે મારું કામ 1.5-2 કલાક અહીંયા હલવાઈ ગયા આપણે ટ્રાફિકમાં. માંડ નીકળ્યા છે. મારો ફાઇનલી ડુમસ પૂગી ગયા આપણે. અહીંયાથી થોડોક થાય રિસોર્ટ જોઈ મજા આવે ડુમસની. તમે રોકાણા છે પેસેન્જર પૂગી ગયા આપણે. પછી તમને પહેલાં નાસ્તો કરી આવું ને પછી બધી કહું શું છે કહાની. લોક નાસ્તો કરી આવ્યા હમણાં. કાલે 4-4:30 વાગે પોરબંદરથી ભાગ્યા હતા આપણે. ટ્રાફિક રસ્તામાં એવો નડ્યો ને કે વાત જવા દો. એક જગ્યાએ 4 વ્હીલ વાયરિંગ શોર્ટ થઈ ગયું હતું, ફરકી ગઈ. એનું શૂટિંગ ના લેવાનું, એ લગભગ 1.5-2 કલાક ખોટી થઈ ગયા ચોટીલા. અને પછી પાછા
વડોદરા, હા વડોદરા બાયપાસમાં થયો તો અહીંયા કંઈક એક્સિડન્ટ જેવું થયું હતું, તો અહીંયા 1.5-2 કલાક ખોટી ગયા. પાછા વડોદરાથી વળી કીમ આસપાસ પૂગ્યા ને તો અહીંયા ફૂલ ટ્રાફિક, અહીંયા 1.5 કલાક, એટલે માનો 4 કલાક જેવું હતા ટ્રાફિકમાં હલવાઈ ગયા. થાકી ગયા છે હવે, નાસ્તો કરી આવ્યા, થોડીક વાર સુઈ જાય, પછી બપોરે જમવા જાય, પછી બધું બતાવું તમને. હોટલ રિસોર્ટ છે, હોટલ મોટી છે, રાખી છે. પછી આજે આપણે રોકાવાનું અહીંયા આખો દી, આખી રાત, અને સવારના પાછું નીકળવાના પોરબંદર જવા માટે. એટલે હાલો થોડીક વાર સુઈ જાય, પછી મળીએ આગળ, વિડીયોમાં બન્યા રહેજો. હાલો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. આવી કંઈક હોટલ છે ભાઈ, આપણે રૂમ હોવા માટે રૂમ આપ્યો છે ભાઈ ભેગો, 2-3 આપણા ભેગા છે પેસેન્જર. આ કંઈક સંડાસ બાથરૂમ છે, 4 સ્ટાર હોટલ છે આ. હા રાતના લગ્ન છે ભાઈ, રાતના રિસેપ્શન ને એવું બધું છે. અત્યારે તો બધું ગોઠવણી ચાલુ છે, આપણે પણ આવું પાછા રાતના. અત્યારે આવો નજારો છે, હોટલ જોઈજો તમે. આ જમી લીધું છે, હવે રિસેપ્શન હાલે છે. હોઈ જવું છે હમણાં થોડીક વારમાં, હોઈ જાય સવારે મળીએ. વિડીયો ચાલુ જ રાખવું છે આપણે, પૂરો ના થાય ત્યાં સુધી, ભલે લાંબો થઈ જાય. પૂરો નથી કરવો આપણે, કાલે પૂરો કરવું, પર ઘરે પૂગી જાય ને પછી. હાલો તો સવારે મળીએ. જય ભગવાન. હાલો તો નીકળી ગયા આપણે, હાઈવે ચડ્યા હમણાં થોડીક વાર. હાઈવે 40 કિલોમીટર જેવું થાય, સુરતથી ડુમસ જેવું. અહીંયા આગળ હતું, ત્યાં ટાઈમ મળ્યો નહીં ભાઈ, જલ્દીમાં નીકળી ગયા. અહીંયા આસપાસ ટ્રાફિક મળી ગયો, હાઈવે ચડ્યા તરત જ ટ્રાફિક મળી ગયો. હાલો તો મળીએ. આવી ગયા આપણે ભરૂચ, પૂગી ગયા ટ્રાફિકમાંથી નીકળીને. તાપી ભરૂચ, આ પુલ બન્યો નવો, ટ્રાફિક ઓછો થાય અહીંયા. રાતના એ નજારો જોયા જેવો હોય આનો. વડોદરા બાયપાસમાંથી ઉપડાઈ સીધા આપણે ચોટીલા ઊભી રાખીને આવી ગયું રાજકોટ. હવે આપણે થોડીક વારમાં હમણાં પહોંચી જાઉં 3-4 કલાકમાં. એ ભગવાન, હાલો પૂગી ગયા આપણે ઘરે. હવે આપણે વિડીયો કરતી અહીંયા પૂરો. રસ્તામાં એટલું બધું ટ્રાફિક શૂટિંગ લીધું નહોતું, કેમ કે ટ્રાફિક ફૂલ હોય એટલે ચાલુ કે વાહને આપણે ટ્રાય ના કરીએ, બહુ ઓછું કરીએ. એટલે હવે આ 3 દિનનો વિડીયો, એક વિડીયોમાં ભેગો કરી દેવું આપણે, બરાબર? તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હાલો તો મળીએ આવતા વિડીયોમાં. જે ભગવાન બધાને.